નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનો કર્યો શંખનાદ. વિસાવદરમાં આયોજિત આમ આદમી પાર્ટીના મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિનું એલાન થયું. આમ આદમી પાર્ટીનું આજનું મહાસંમેલન 2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે. ગોપાલ રાય ભાજપ આવનારા 70 વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં. ગોપાલ રાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ત્યારે 9000 સીટો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. ગોપાલ રાય 1 મેના દિવસે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે શહેરમાં સંકલ્પ સભા કાર્યક્રમનું આયોજન કરશે. ગોપાલ રાય અત્યાચારી ભાજપ સરકારને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે અને આની શરૂઆત થશે વિસાવદર થઈ થશે. ગોપાલ રાય વિસાવદરનો ખેડૂત અને વિસાવદરના યુવાનો ક્યારેય પણ ભાજપ સામે ઝૂકશે નહીં. ગોપાલ રાય ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડીની સરકાર છે અને આ સરકારને હવે કાઢવાનો સમય આવી ગયો છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની આ ધરતીને એક આગેવાનની જરૂરત છે જે આ જગ્યાનું નેતૃત્વ કરી શકે અને આ જગ્યાના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે બોલી શકે. ગોપાલ ઇટાલિયા જો મને એક તક આપશો તો મારી આવડત અને અનુભવથી આ સમગ્ર વિસ્તારનું નામ ઉજળું કરી દઈશ. ગોપાલ ઇટાલિયા ભાજપના અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માંગતા સમગ્ર ગુજરાતના તમામ જાતિ ધર્મ અને સંગઠનના લોકો 1 મહિના માટે વિસાવદરમાં આવીને મને મદદ કરે તેવી વિનંતી. ગોપાલ ઇટાલિયા આજનો જે કાર્યક્રમ હતો વિસાવદરમાં એના વિશે શું કહેશો? જી, આજે વિસાવદરમાં કાર્યકર્તા સંમેલનનું જે આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે થયું, ખરેખર ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા અને ખાસ વિસાવદરના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ 2 થી 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી, જે પ્રમાણેની આગળની રણનીતિ હતી એ બાબતે સાંભળી અને આવનારા સમયની અંદર જે રણનીતિઓ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદરથી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓની ચૂંટણીનો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સાથે ચૂંટણી પ્રચારમાં સૌ જોડાશે. આમ આદમી પાર્ટીનો એક વખત વિસાવદરના દેશાની જનતાએ વિશ્વાસ કર્યો તો આ વખતે કઈ રીતે જુઓ છો? અત્યારે અમે જેટલા ગામડાઓ પર ફરીએ છીએ, લોકોને મળીએ છીએ, તમામ લોકોનો એક જ વાત છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતીથી જીતશે. લોકો ઈચ્છે છે, વડીલો ઈચ્છે છે, ખેડૂતો ઈચ્છે, તમામ લોકો કહે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા. એટલે વિસાવદરની જનતાએ તો મન બનાવી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી બહુમતીથી જીતશે. લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ખૂબ જ સારો પ્રતિસાદ છે. એમની વાત જ ના થઈ શકે એટલો પ્રતિસાદ છે. કહેવાય છે કે ભાઈ ભણેલા ગણેલા લોકો જાગૃત હોય, ખોટી વાત છે, પરંતુ વિસાવદરની અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છીએ કે જે લોકો 5 ચોપડી 9 ચોપડી ભણેલા હોય છે, આ તમામ લોકો રાજકારણ વિશે ખૂબ સારું જાણે છે. રાજકારણની રણનીતિઓ, તમામ પક્ષની જે નીતિમત્તા છે એ તમામ વસ્તુ આ જે વડીલો છે ને એની કોઠાસૂઝ પ્રમાણે એટલું જાણે છે ને કે અમને વિસાવદરના લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદરના લોકોએ તો મન બનાવી લીધું છે કે આ વખતે પરિવર્તન આવશે. વિસાવદરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એમાં શું કહેશો? જે વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ભરોસો મૂક્યો, આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપતભાઈ, એને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને, રીસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે, સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે, મગફળીમાં કૌભાંડો થયા, ડાંગરના કૌભાંડો થયા, જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો. પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જેનાથી જે પેટા ચૂંટણી આવી છે ત્યારે
આ ગુજરાતના યુવાનોનો અવાજ, અમારા સૌના માર્ગદર્શન અને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે. એની શરૂઆત આજે આ અમારું પ્રથમ કાર્યકરોનું સંમેલન હતું ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે, ખેડૂતોના સ્વાભિમાનની વાત છે, એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી કાર્યકરોને અહીંયા સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સામે, આ જે ગુજરાતમાં ચાલી રહી ભય, ભ્રમ અને ભ્રષ્ટાચાર સામે અને એમની નકલી કારોબારની સામે વિસાવદરની બેઠક જીતવા માટે આજે અમારું મોટા પાયે કાર્યકરોનું સંમેલન હતું અને આવનારા દિવસોમાં આ સંમેલનની સાથે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયત હોય કે આવનારી 2027માં હોય, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ બેઠકો લડશે અને પૂરી મજબૂતાઈથી લડશે. વિસાવદર અને ભેસાણની જનતા પાછી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ કરશે. આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે અમે લડ્યા છે, આમ આદમી પાર્ટી પર એમને એટલો ભરોસો હતો, પણ થોડી ઘણી લાલચને લીધે ભૂપતભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપને શી જરૂર હતી? સરકાર બેસાડવા માટે ધારાસભ્યની જરૂર હોય લઈ જાય, એ વાત અલગ છે, પણ આ લોકશાહીમાં ધારાસભ્યને દાબ દબાણ કરીને તોડીને અને ભૂપતભાઈ જે વિશ્વાસઘાત કર્યો છે, એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈના વિશ્વાસઘાત લોકો જાણે છે. એટલે આમ આદમી પાર્ટી પર ફરી એકવાર विसावदर और भैसानी जनता पूरा भरोसा मुझसे हमने पूरा भरोसा है. का जो चुनाव है बहुत महत्वपूर्ण चुनाव है. विसावदर में पिछले विधानसभा चुनाव में विसावदर के लोगों ने आम आदमी पार्टी के उम्मीदवार को समर्थन देकर के जिताया था, धारासभ्य बनाया था. लेकिन भारतीय जनता पार्टी ने विसावदर के किसानों को अपमानित करने के लिए बहुमत होने के बावजूद दबाव प्रभाव डाल करके धारासभ्य का इस्तीफा करवाया. न सिर्फ इस्तीफा करवाया बल्कि 1.5 साल से विसावदर के लोगों का चुनाव नहीं होने दिया. पार्टी के नेताओं से अदालत में एप्लीकेशन लगवा दी. 1.5 साल से विसावदर के विकास को ठप कर दिया, किसानों को अपमानित किया. ऐसे में अब जो चुनाव होने जा रहा है, आम आदमी पार्टी ने तय किया है कि विसावदर के किसानों के स्वाभिमान के लिए, सम्मान के लिए आम आदमी पार्टी पूरी ताकत से चुनाव लड़ेगी. जहां तक कांग्रेस की बात है, कांग्रेस जब लोकसभा चुनाव के बाद गुजरात में उपचुनाव हुआ था, आम आदमी पार्टी ने गुजरात के अंदर उनको समर्थन किया था. हमें इस बात की उम्मीद है कि भाजपा की जो किसान विरोधी जो नीतियां हैं, किसानों को अपमानित करने की जो सोच है, उसको हराने के लिए कांग्रेस विसावदर में हमारा सहयोग करेगी.